પાટણ શહેરમાં જે રીતે ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યોના વરસાદ વરસવાની સાથે જ જે કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદની સાથે જ પાટણનું જે પ્રથમ રેલવે નાળુના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે પ્રથમ જે રેલવે નાળું છે પાટણ શહેરમાં પ્રવેશ કરવાનો માત્ર એક જ આ જે રેલવે નાળું છે ને અત્યારે રેલવે નાળાની અંદર આપ દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને અહીંથી જે પસાર થતા વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી બાજુ જે રીતે ઇકો ગાડી અહીંયા ફસાયેલી છે અને અંદર પેસેન્જરો બેઠા છે એટલે કહી શકાય કે પ્રથમ સામાન્ય વરસાદ વરસે છે અને આ વરસાદ વરસવાની સાથે જ જે રેલવે નાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને જીવના જોખમે આ જે પ્રથમ જે રેલવે નાળું છે તે પસાર કરવાનો વારો આવે છે। શહેરની અંદર પ્રવેશ કરવાનો માત્ર આ એક જ વિકલ્પ છે કારણ કે બીજો જે વિકલ્પ છે ત્યાં ગાડી અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ શહેરની અંદર પ્રવેશ કરવો હોય અથવા શહેરની બહાર જવું હોય તો લગભગ 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે। એટલે કહી શકાય કે જે રીતે પ્રથમ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો ભોગવવાનો વારો આવે છે। આપણી સાથે વાહન ચાલક છે। કાકા, કઈ જગ્યાએથી આવો છો અને અત્યારે કઈ જગ્યાએ જવાનું હતું, કેવી સ્થિતિ? હાલ હું વારેડાથી આવું છું અને નવાગંજમાં જવાનું છે પણ તકલીફ પડી રહી છે। કેવું પાણી ભરાયું છે? પાણી પુષ્કળ ભરાયેલું છે। દર સાલ આ સ્થિતિ હોય છે। ના, બીજો કોઈ રસ્તો નથી। તકલીફ તો આ દેખાય ને સાહેબ। હવે બ્રિજ ઉપર ફરીને જવું પડશે 2 કિલોમીટર 3 કિલોમીટર। પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે પરંતુ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે આ કમોસમી વરસાદ વરસવાની સાથે જ પાટણનું જે પ્રથમ રેલવે નાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। એટલે કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં હવે ચોમાસું બેસે ત્યારે શું સ્થિતિ થશે તે તો જોવાનું રહ્યું। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ। તો બધા શો જોવા માટે વીટીવી ગુજરાતીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો। એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે। અને અત્યારે જ કરો વેટ કરીએ છે। અરે કરો ને, જલ્દી કરો।